વડોદરા જિલ્લાના ડીસર તાલુકાની કડાચલા માઇનોર કેનાલ ઓવરફ્લો થવા પામી હતી। કડાચલા માઇનોર કેનાલ ઓવરફ્લો પાણી ખેતરોમાં ઘૂસી જવા પામ્યું હતું। ત્યારે છેલ્લા 24 કલાકથી નર્મદા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરો જળબંબાકાર બન્યા હોવાનું સામે આવ્યું છે। કડાચલા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ખેતરોમાં પાણી ઘૂસી જતા મકાઈ અને દિવેલા પાકને ભારે નુકસાનની આશંકા ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે। કડાચલા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા વાલાવાવથી કડાચલા સુધીના માર્ગોની ખેતી જમીનમાં પાણી ઘૂસી આવ્યું છે। ત્યારે કેનાલોની સફાઈને લઈ વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરવા દિન સુધી કેનાલોનો સફાઈ ન થતા ખેડૂતો રોષે ભરાયા છે અને કેનાલોની સાફ સફાઈના અભાવે વારંવાર ઓવરફ્લો થતી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ કેનાલ સફાઈ માટે જે લાખો રૂપિયા ખર્ચાયા છે તેની તપાસની માંગ કરવામાં આવી છે। અનિલભાઈ ગોરધનભાઈ પટેલ વાલાઓનો વતની છું ને આ કડાચલા માઇનોર કેનાલ ઓવરફ્લો થવાને કારણે મારી 30 વીંગા મકાઈ અને 40 વીંગા દિવેલાનું સત્યાનાશ વરી ગયું છે। તો એનો આખરી જવાબદાર કોણ? અધિકારી, સરકાર કે મયથી માલ મળે ખાવાવાળા ઓફિસરો? ક્યારથી લીકેજ છે આ એમ જોવા જઈએ તો આ છેલ્લા 5 વર્ષથી આ જ તકલીફ છે અમારે। અને આજે હવડે ક્યારથી લીકેજ છે? આજે રાતથી આ તૂટ્યું છે। તૂટ્યું છે કે લીકેજ જ છે? લીકેજ જ છે। આખી કેનાલની કોઈ સાફ સફાઈ થતી નથી। અધિકારીઓ કોઈ આવા તૈયાર આપાય નજર કરવા આવતા નથી। ઓફિસોમાં બેઠા બેઠા પગાર ખાવો છે એમને। અને કેનાલની સાફ સફાઈ છે જાડી ચાકરા એ કાલે મારે જાતે બાવરિયા સાફ કરવા પડે। હજુ અડધું બાકી રહ્યું છે। કેનાલવાળા કોઈ આવતા નથી સાફ કરવાવાળા પણ। કયા કયા પાકને નુકસાન થાય એવું લાગે? મારી 30 વીંગો મકાઈ, 40 વીંગો દિવેલા આજે પાણીમાં ડૂબેલા છે। તમે કોઈને રજૂઆત કરી? કોને અંધકાર વહીવટમાં કોને રજૂઆત કરવી? આવું કીધું હતું કે આવું છે? બધી રજૂઆત કરેલી છે પણ કોઈના આંખ પરથી ચશ્મા હટતા જ નથી। શું કરવાનું? ખેડૂતોને આ લોકો પાયમાલ કરવા જ બેઠા છે અને આ સરકારનો એ જ નિયમ છે ખેડૂતોને ઊંચા મૂકો। એમની નીતિ જ આ રહી છે। આ કઈ કેનાલ કહેવાય? આ કડાચલા માઇનોર નર્મદા કેનાલ। કેટલા વીઘા પાણી પીવાય એનાથી? એમ તો બધા વીંગા બહુ પીવાય છે પણ મારા પોતાના 3 કૂવા છે એટલે હું કેનાલનું પાણી કોઈ દિવસ મેં પાણી વાર્યું નથી। પણ આયરને મારા ખેતરમાં રહીને કેનાલ જાય છે અને છેલ્લા 8 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે મારે। કેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયું છે? એમ તો બધા ઓછામાં ઓછા 250 થી 300 વીંગોમાં આ પોઝિશન છે આજુબાજુના ખેડૂતો બધા જ। અને બીજા જે ખેડૂતો કાયદેસર પાણી લે છે એમને આજ દિન લગી કોઈ રૂપિયો નથી ભર્યો। ઇકબાલ લુહાર સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।